નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના ગુજરાતી અંદર પ્રથમ સત્ર પાઠ 2 કાર્ય આપવામાં આવ્યું છે, જેનું નામ છે એક જ દે ચિંગારી, અને એના લેખક છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. હરિહર પ્રાણશંકર ભટ્ટ. એક એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે એક જ દે ચિંગારી કાવ્યના લેખક કોણ? તો તમારે લખવાનું કે હરિહર પ્રાણશંકર ભટ્ટ. તો આપણે આજે આ કાવ્ય વિશે સમજૂતી મેળવવાની છે. હું સમજૂતી જે બોર્ડ ઉપર લખતો જઈશ, એ સમજૂતી તમારે તમારી બુકની અંદર લખતું જવાનું છે, જેથી કરી તમે જો સમજૂતી તમારી બુકમાં લખીએ છીએ તો તમને જે પ્રશ્નના જવાબ એ છે તમે સરળતાથી આપી શકશો. તો આપણે સૌપ્રથમ કઈ પરિચય મેળવીએ, ત્યારબાદ કાવ્ય વિશે સમજૂતી મેળવીએ. પેજ નંબર 4 ઉપર એક જ દે ચિંગારી, અને આ એક પ્રાર્થના ગીત છે. શું છે? ઓકે, પ્રાર્થના ગીત. પ્રાર્થના ગીત એટલે કે તમે સવારની અંદર સ્કૂલમાં તમે જાઓ તો સૌપ્રથમ જે પ્રાર્થનાઓ બોલાય તે પ્રકારનું એક આ ગીત છે અહીં આપવામાં આવ્યું છે. પ્રાર્થના ગીત એટલે કે ભગવાન પાસે જે પ્રાર્થના કરવામાં આવી છે એવું કંઈક ગીત છે, અને આપણે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. લેખક છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. જન્મ 1895 અને મૃત્યુ 1978. ઓકે, એનો જન્મ 1895 અને મૃત્યુ તો કે 1978. હરિહર પ્રાણશંકરનો જન્મ 1895 માં થયો હતો અને તેનું મૃત્યુ 1991 માં થયું હતું. જોઈએ, હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. એક એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય છે, એટલા માટે તમે એને નીચે અંડરલાઈન કરજો કે હરિહર પ્રાણશંકર ભટ્ટ ક્યાંના વતની હતા? તો તમારે લખવાનું કે શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. અમદાવાદના વતની હતા. અમદાવાદના વતની હતા. ઓકે, હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. આગળ જોઈએ, તેઓ અધ્યાપક હતા. તેઓ એક અધ્યાપક પણ રહી ચૂક્યા હતા. અધ્યાપક એટલે કે કોલેજની અંદર પોતે અધ્યાપક તરીકે પણ રહી ચૂક્યા હતા. કેટલો સમય તેમણે વેધશાળાનું સંચાલન પણ કર્યું. વેદ એટલે કે જે દવા બનાવતા હોય તે. ઓકે, ત્યાં તેમણે એ સ્કૂલનું એ સંસ્થાનું તેમણે સંચાલન પણ કર્યું હતું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. ખગોળ ક્ષેત્ર પણ એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અને ગણિતના પણ એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. ગણિત વિશે પણ એમને ઘણી બધી માહિતી છે, અને સાથે સાથે ઉપરાંત એટલે કે સાથે સાથે સુંદર કાવ્યો પણ એમણે લખ્યા છે. એમાં એક કાવ્ય અહીં આપવામાં આવ્યું છે. હૃદય રંગ એમનો કાવ્ય સંગ્રહ છે. કવિ કાવ્ય સંગ્રહ ઓકે, હૃદય એક જ વાક્યની અંદર પૂછાય આ પ્રશ્ન કે
કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ નો કાવ્ય સંગ્રહ જણાવો. તો તમારે એનો જવાબ આવશે હૃદય રંગ. આગળ જોઈએ એક જ તે ચિંગારી. આ પ્રાર્થના કાર્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મમતા યાચતા નથી. સત્તા મમતા એટલે કે સત્તા, યાચતા શબ્દનો અર્થ થશે માંગવું. ઓકે, કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ પોતે ભગવાન પાસે કોઈ પણ પ્રકારની વસ્તુ માંગતા નથી. આ પ્રાર્થના ગીતની અંદર ભગવાન પાસે કોઈ માંગતા નથી, પરંતુ એવી યાચના કરે છે, એવી આજીજી કરે છે કે મહાન રૂપી પરમાત્મા પાસેથી એક તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર સત્તા ભવ્ય રચના છે. એક જ ચિંગારી એટલે કે ભગવાન પાસે એક જ ચિંગારી માંગે છે. ચિંગારી એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો, તો જ્ઞાન એટલે કંઈક એવું કંઈક માંગે છે. પૈસા કે ઘર કે ધન દોલત કે ગાડી કે એવું કંઈ માંગતા નથી. માત્ર એક તણખો એટલે કે જ્ઞાન અથવા સમજનો મને તમે તણખો આપો, મારામાં કંઈક જ્ઞાન આપો જેનાથી હું આગળ વધી શકું. કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ માંગતા નથી. જ્ઞાન રૂપી માત્ર એક તણખો માંગે છે. એક તણખા જેટલું જ્ઞાન મને આપો, એવું આ પ્રાર્થના ગીતની અંદર કવિ એ ભગવાન પાસે માંગે છે. જોઈએ હવે કવિ પરિચય જોયો, ત્યારબાદ હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. અને હું કાવ્યની જે સમજૂતી છે એ બોર્ડ ઉપર લખાવતો જઈશ. તે તમારે તમારી બુકની અંદર લખવાની રહેશે. તો અહીં પહેલી લીટી એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારી એક જ દે ચિંગારી. મેં તમને અમને કીધું એમ ચિંગારી એટલે કે જ્ઞાન અથવા તો એક સમજનો તણખો, જ્ઞાન રૂપી એક તણખા જેટલું જ્ઞાન. તો હે પ્રભુ સમજૂતી થશે હે પ્રભુ મને એક જ જ્ઞાન અથવા સમજણનો તણખો આ પહેલી લીટીની સમજૂતી થશે કે હે પ્રભુ મને એક જ જ્ઞાન અથવા સમજનો તણખો આ તમારે તમારી બુકની અંદર લખવાની છે. જોઈએ આપણે આગળ બીજી લીટી મહાન એક જ દે ચિંગારી. મહાન એક જ દે ચિંગારી. મહાન શબ્દનો અર્થ થશે મોટો અગ્નિ. મહાન શબ્દનો અર્થ થશે મોટો અગ્નિ. તો અહીં કહે છે કે હે મહાન, હે પરમ પિતા,
હે મહાન, હે પરમ પિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિંગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું માત્ર એક જ કિરણ માંગુ છું. શું કહે છે? તો કે હે મહાન, હું તો કે આની સમજૂતી થશે કે હું આપની પાસે કેવળ એટલે માત્ર એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું માત્ર કિરણ અહીં પહેલી લીટી અને બીજી લીટીની સમજૂતી થશે કે હે પ્રભુ, હું આપની પાસે કેવળ માત્ર એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું માત્ર એક જ કિરણ માંગુ છું. આ થઈ પહેલી બે લીટીની સમજૂતી. હવે આપણે આગળની બે બીજી લીટી જોઈએ તો ચકમક લોઢું ઘસતા ઘસતા, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, ખર્ચી જિંદગી સારી જામગઢીમાં ત્રીજી લીટી, ચોથી લીટી, પાંચમી લીટી અને છઠ્ઠી લીટી. ખર્ચી જિંદગી સારી ન પડે, સોરી જામગઢીમાં તણખો ન પડ્યો, જામગઢીમાં તણખો ન પડ્યો. ન પડે એટલે તમારે ન ફળે મહેનત મારી. આ બીજીની સમજૂતી એક સાથે કરાવી છે. આ બીજીની સમજૂતી તો અહીં ચકમક એટલે કે જાતનો પથ્થર. આનો અર્થ થશે કે એક જાતનો પથ્થર. નોંધ કરતા રહેજો. ચકમક શબ્દનો અર્થ શું થાય તો કે જાતનો પથ્થર. જામગઢીમાં એટલે કે તોપ કે બંદૂક. જામગઢી એટલે કે તોપ અથવા તો બંદૂક. તોપ એટલે કે બંદૂક તો જોઈ હશે. તો ચકમક લોઢું ઘસતા ઘસતા તો કે પથ્થર ઘસતા ઘસતા, ચકમક એટલે કે લોઢું ઘસતા ઘસતા જિંદગીના મોટા કાર્યો કરતા કરતા, એટલે કે જિંદગીમાં આગળ વધવા માટે મોટા કાર્યો કરતા કરતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી. ખર્ચે જિંદગી સારી, સારી જિંદગી એટલે કે આખી જિંદગી ખર્ચે નાખી. સમજૂતી બોર્ડ પર લખાવું છું. ચકમક અને ઘસતા ઘસતા મેં આખી જિંદગી ખર્ચી નાખી. હું કેસે કરી ઓકે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ઓકે, ચકમક એટલે કે લોઢું ઘસતા ઘસતા મેં લોઢાના પથ્થર સાથે ઘસતા ઘસતા મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી. આ પેલી સમજૂતી આવી થશે. આગળ જોઈએ. જામગઢીમાં તણખો ન પડ્યો, ન ફળે મહેનત મારી. ન ફળે મહેનત એટલે કે મહેનત ફળે
છતાં પણ મને છે પરિણામ મળ્યું નહીં. અને જામનગર એટલે કે તો અથવા તો બંદૂક લઈને જે દાવો કરવામાં આવે તે તેને સમજી લોકો સતાય જામનગરીમાં તણખો પડ્યો નહીં. જામનગરીમાં તણખો પડ્યો નહીં. જામનગરીમાં તણખો પડ્યો નહીં નો અર્થ થાય છે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આવા કામ કરવા આવા ઘણા બધા કામ કર્યા તેમ છતાં પણ મારી જિંદગીમાં એક પણ તણખો છે પડ્યો નહીં. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ અને ન ફળે મહેનત મારી. તો કે એનો અર્થ થશે એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. આ વિશે સમજી થશે. પાંચમી અને છઠ્ઠી રીત. તો કે સતાય જામનગરીમાં તણખો પડ્યો નહીં અને ન ફળે મહેનત મારી. તો કે એમાં મારી બધી જ મહેનત છે નિષ્ફળ ગઈ. ઘણા બધા કામ કર્યા તેમ છતાં પણ હું આગળ આવ્યો નહીં. એટલા માટે હે પ્રભુ મને તું માત્ર એક જ એવી ચિંગારી નથી, એક જ એવો મને જ્ઞાનનો તણખો આપ જેનાથી હું આગળ વધી શકું. આગળ છે કે મહાનવ એક જ દે ચિંગારી. મહાનવ એટલે કે હે પરમાત્મા, હે પરમેશ્વર, તું મને માત્ર એક જ જ્ઞાનરૂપી તણખો આપ જેનાથી હું આગળ વધી શકું. જેની સમજૂતી મેં પહેલા લખાવી છે. 7મી લીટી છે તે આગળ જોઈએ 8મી લીટી અને 9મી લીટી. તો કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. આ લખી નાખજો. જોઈએ કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ત્યાર પછી બે પંક્તિ છે 10મી અને 11મી. જેમાં ના સળગી એક સગડી મારી. ના સળગી સગડી એક મારી. વાત વિપતની ભારી. વાત વિપતની ભારી. શું કહે છે જેવી કે ચાંદો એટલે કે ચંદ્ર સળગ્યો એટલે કે પ્રકાશિત થયું. સળગવા શબ્દનો અર્થ થશે પ્રકાશિત થવું. સળગ્યો શબ્દનો અર્થ થશે પ્રકાશિત થવું. આભ અટારી એટલે કે આકાશ રૂપી એટલે કે આ બધા એટલે તારા, આકાશના તારા. અને વિપત એટલે કે દુઃખ. વિપત શબ્દનો અર્થ છે દુઃખ અથવા તો મુશ્કેલી અથવા તો આપત્તિ. સમજૂતી લખી આપણે 8મી અને 9મી લીટી. તો કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી તારા. એટલે તારા. શું કહેશે કેવી કે ચાંદો પ્રકાશિત થયો. શું કહેશે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશ અટારી.
સરસ મજાનું છે ચમકાતું હોય તારા અને ચંદ્રના આધારે અને તારાઓ કે જળ હળી ઉઠ્યા જળ હળી સમજૂતી થશે કે સાંજો સળગ્યો એટલે પ્રકાશિત થઈ સૂરજ સળગ્યો એટલે ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને સળગી અને આકાશની હટાઈ એટલે આકાશમાં રહેલા બધા તારાઓ છે જળ હળી ઉઠ્યા જેવી રીતે સાંજ પડી તો સાંજો પણ ઝળક્યો દિવસે સૂરજ પણ પ્રકાશિત થયો અને રાત્રિના સમયે આખો આકાશની હટાઈ એટલે એકદમ છે જળ હળી ઉઠ્યા પરંતુ એટલે કે પણ એ મારી જીવન રૂપી સગડી નહીં હું કહેશે કે ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને આકાશમાં હટાયેલા તારાઓ પણ ઝળહળી ઉઠ્યા પરંતુ ના સળગી સગડી મારી વાત વિકટની ભારી એટલે કે પણ એક મારી જીવન રૂપી સગડી છે સળગી નહીં મારું જીવન છે એકદમ કોઈ દિવસ પ્રકાશિત થયું નહીં હું હતો નહીં ત્યાં રહ્યો મને એવું કંઈ પણ જ્ઞાન મળ્યું નહીં કે હું જેનાથી કિસે આગળ જઈ શકું એટલા માટે પણ એક મારી જીવન રૂપી સગડી સળગી નહીં મારા માટે ખૂબ જ દુઃખની વાત છે આ વાત મારા માટે ખૂબ જ દુઃખની વાત છે હકીકતમાં મને છે ખૂબ જ દુઃખ થાય છે કે મને કોઈ પણ પ્રકારનો જ્ઞાનરૂપી તણખો મળ્યો નહીં હું જ્યાં હતો ત્યાં રહ્યો હું આગળ વધી શક્યો નહીં મહાનંદ એક જ દેહ ચિંતાય હે પરમાત્મા હે પ્રભુ હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનો માત્ર એક જ કિરણ માંગુ છું એક જ તણખો માંગુ છું હે પરમાત્મા હે ઈશ્વર તું મને માત્ર એક તણખો એટલે કે એક જ્ઞાનરૂપી તણખો આપ બીજું તારી પાસે કાંઈ માંગતો નથી આગળ જોઈએ તો આ તમે બુકમાં નોંધ કરતા રહેજો સુધી સાથે સાથે ઠંડીમાં મુજ કાયા થથરે ઠંડીમાં મુજ કાયા થથરે ફૂટી ધીરજ મારી વિશ્વનો હું અધિક ન માગું એક જ ચિંગારી મહાન એક જ દે ચિંગારી લખીએ બોર્ડ ઉપર અને સમજૂતી પણ લખીએ સાથે સાથે છેલ્લી 13 ને 14 ને 15 ને 16 મિનિટ છે ઠંડીમાં મુજ કાયા થથરે ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી ખૂટી ધીરજ મારી વિશ્વના અધિક ન માગું માગું એક ચિંગારી હું કહેશે ઠંડીમાં મુજ કાયા થથરે ફૂટી ધીરજ મારી ઠંડી એટલે ખૂબ જ ઠંડીમાં કાયા એટલે શરીર કાયા શબ્દનો અર્થ થશે શરીર થથરે એટલે કાંપવું એને જો તો હું શિયાળાની અંદર કેમ તો ઠંડી હોય તો આપણે કઈ ઓઢ્યું ન હોય સ્વેટર બેટર કઈ ન પહેર્યું તો ખૂબ જ આપણે ધમકતા હોઈએ છીએ તો કહેશે કે
ઠંડીમાં મૂંઝ કાયા, કાયા એટલે શરીર, કાપવું એટલે કે થથરવું અથવા તો થથરે એટલે કે કાપવું, ખૂટી ધીરજ મારી વિશ્વાનંદ એટલે અગ્નિરૂપી પરમાત્મા, વિશ્વાનંદ એટલે કે અગ્નિ રૂપી પરમાત્મા, વિશ્વાનંદ શબ્દનો અર્થ છે અગ્નિરૂપી પરમાત્મા, અધિક એટલે વધારે, વધારે ન માગો માગો એ ચીકાય, હું કહે છે કે ઠંડીમાં મારું શરીર આખું છે કાપવા લાગ્યું, બધી દિવસે ફૂટી ગઈ અને એ અગ્નિરૂપી પરમાત્મા હું તારી પાસે વધારે નથી એટલે વધારે કઈ માંગતો નથી, માગું એમ ચીકાય માત્ર જ્ઞાનનો તણખો માગું છું. લખી આપણે સમજૂતી. ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું. ઠંડીમાં હું ધ્રુજી ઉઠું. હવે તો મારી ધીરજ ઉઠી ગઈ છે. હવે તો મારી ધીરજ ઉઠી ગઈ છે. શું કહેશે કે ઠંડીમાં મૂંઝાયા અથવા ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું. ઠંડીમાં મને ખૂબ જ ધ્રુજાઈ આવવા લાગે છે, ખૂબ જ ધરું છું, ખૂબ જ કાપવા લાગુ છું. હવે તો મારી ધીરજ ઉઠી ગઈ છે. હવે મારી ધીરજ સાવ ઉઠી ગઈ છે. હવે મને નથી લાગતું કે મારામાં કોઈ જ્ઞાન આવે અને હું આગળ વધું. આગળ જોઈએ કે હે વિશ્વાનંદ હે અગ્નિરૂપી પરમાત્મા, વિશ્વાનંદ હું માગતો નથી. હે પરમાત્મા, માગું છું માત્ર એક જ ચિંગારી. એટલે કે માગું છું માત્ર એક જ. હું કહે છે કે હે અગ્નિરૂપી પરમાત્મા, હે વિશ્વનંદ હું આપને પાસે કાંઈ વધારે માંગતો નથી. ધન દોલત પૈસા ગાડી કે હું કાંઈ માંગતો નથી. માત્ર માગું છું એક જ ચિંગારી, જ્ઞાન રૂપી તણખો. આ હતું આપણું કાર્ય. એક લીટીને આપણે સમજૂતી જોઈ, એ બોર્ડ ઉપર લખાય, તે સમજૂતીને પણ લખી પડે છે. તેમ છતાં હું ફરીવાર માત્ર સમજૂતી તમારી સમક્ષ કરું છું. તો તમે ધ્યાન આપજો પુસ્તકની અંદર એક લીટી. તો કે એક જ દે ચિંગારી, હે પ્રભુ મને તું એક જ જ્ઞાનનો તણખો આપ. મારે બીજું કાંઈ જોતું નથી. મારે ધન દોલત પૈસા કે કોઈ અન્ય વસ્તુ જોતી નથી. માત્ર મને તું એક જ્ઞાન રૂપી તણખો આપ. મહાનવ એક જ દે ચિંગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા. શું કહે છે કે ચકમક એટલે કે લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી મારી. સારી શું કહે છે કે લોઢું ઘસતા ઘસતા મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી. જામગરીમાં તણખો ન પડ્યો. શું કહે છે છતાં જામગરીની અંદર એટલે કે બંદૂક કે તોપ એમાં જે દારૂ નાખવાનો આવે તે એમાં એક પણ પ્રકારનો તણખો પડ્યો નહીં. ન ફળે મહેનત મારી અને મારી મહેનત છે હાવ ન ફળે એટલે કે નિષ્ફળ ગઈ. ચાંદો સળગી ગયો, સૂરજ સળગી ગયો. શું કહે છે કે ચાંદો પણ પ્રકાશિત થયો, સૂરજ પણ પ્રકાશિત થયો અને સળગી આભ હટાવી. આભ એટલે કે આખું આકાશ, આભ હટાવી એટલે કે તારાઓનો સમૂહ, ચંદ્ર, આ બધા છે પ્રકાશિત થયા. આખું આભ પણ ચમકવા લાગ્યું. પરંતુ ના સળગી એક સગડી મારી. શું કહે છે કે ના સળગી એક સગડી મારી. આકાશ સળગ્યું, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યા,
આખું છે આકાશ છે ચમકવા લાગ્યું, પરંતુ જે એની સગડીનું હૈયું હતું એ કોઈ દિવસ સળગ્યું નહીં. હૈયાને છે કવિએ એક સગડીના શબ્દ દ્વારા છે દર્શાવવામાં આવ્યો છે. કે છે વાત વિપદની ભારી. આ વાત ખૂબ જ દુઃખને મુશ્કેલીની છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા તું મને માત્ર એક જ્ઞાન રૂપી તણખો આય. છેલ્લે જોઈએ તો ઠંડીમાં મુજ કાયા થથરે. કે છે કે ઠંડીમાં મારું શરીર છે ધ્રુજવા લાગે છે, કે ધ્રુજી ઉઠે છે. હવે તો મારી પાસે ધીરજ પણ ફૂટી ગઈ છે. ફૂટી ધીરજ મારી, એટલે કે મારી પાસે હવે ધીરજ પણ ફૂટી ગઈ છે. માગું એક ચિંગારી, વિશ્વના અધિક ન માગું. હે પરમાત્મા, હે ઈશ્વર, હે અભિરૂપી પરમાત્મા, હું આપની પાસે કઈ વધારે માંગતો નથી, માત્ર એક જ ચિંગારી માંગુ છું. આ સમજૂતી જે મેં બોર્ડમાં લખાવી તે છે તમારી બુકની અંદર નોંધ કરી લેજો, જેથી કરી તમે છે જે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન આપ્યા છે તે તમે છે સરળતાથી છે એને લખી શકો. આ હતું આપણું કાર્ય 2. એક જ દે ચિંગારી, એટલે કે હે પરમાત્મા, હે પ્રભુ તું મને માત્ર એક ચિંગારી આપ, મને એક જ્ઞાનનો તણખો આપ. આપણે બધા ભગવાન પાસે માંગતા હોય તો કંઈ આવું માંગતા હોતા નથી. આપણે ભગવાનને પ્રાર્થના કરી તો આપણે ભગવાનને એમ કહીએ કે ભગવાન તું મને આટલું આપજે, મને સુખ આપજે, મને એટલા પૈસા આપજે, મારા જીવનમાં મને આમ આગળ વધારજે, તેમ જીવનમાં આગળ વધારજે. પરંતુ આપણે ભગવાન પાસે એવું કંઈ માંગતા નથી કે ભગવાન મને તું કંઈક એવું જ્ઞાન આપજે કે હું જ્ઞાનથી છે આગળ વધી શકું. પરંતુ અહીં કવિ હરિહર રામશંકર ભટ્ટ કવિ પાસે ઈશ્વર પાસે માત્ર એક જ ચિંગારી, એટલે કે એક જ જ્ઞાન રૂપી તણખો માગે છે, જેના થકી પોતે જીવનમાં આગળ વધી શકે. પરંતુ એને કોઈ જ્ઞાન રૂપી તણખો માંગતો નથી. હવે આપણે આગળ જોઈએ શબ્દ સમૃદ્ધિ, અભ્યાસ અને સ્વાધ્યાય. તો શબ્દ સમૃદ્ધિ તો આપણે જોઈ અંદર હું શબ્દ છે લખાવતો, એ શબ્દ છે શબ્દ સમૃદ્ધિની અંદર એક ભાગ છે. ત્યારબાદ પેજ નંબર 7 પર તમે જો તો અભ્યાસ, એમાં 2 પ્રશ્ન આપ્યા છે. એમાં પહેલા પ્રશ્નની અંદર વિકલ્પો આપવામાં આવ્યા છે અને બીજા પ્રશ્નની અંદર 1-2 વાક્યની અંદર ઉત્તર આપો, એમ 2 પ્રશ્ન આપવામાં આવ્યા છે. જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માટે સાચો ઉત્તર શોધીને તેને ક્રમ, અક્ષર અને પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે કવિ ઈશ્વર પાસે શું માંગે છે? કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો તમને તરત લાઈટ થશે કે કવિ ઈશ્વર પાસે એક જ ચિંગારી. તો જો તો ઓપ્શન અંદર કે ચિંગારી છે, હા, તો કે જે ઘ ઓપ્શન છે, ડી ઓપ્શન છે ચોથો, એની અંદર ચિંગારી આપવામાં આવ્યું છે. જિંદગી, આ ભટારી, ધન સંપત્તિ અને ચોથો ઓપ્શન છે ચિંગારી. તો પહેલા ઓપ્શનની અંદર પહેલા વિકલ્પની અંદર જવાબ આવશે ચિંગારી. બીજો છે તણખો ક્યાં ન પડ્યો? તણખો એટલે કે જ્ઞાન રૂપી તણખો ક્યાં ન પડ્યો? તો કે જામગઢીમાં. તો એનો જવાબ આવશે જામગઢીમાં. અને જે એક વાક્યના પ્રશ્ન અને જે સ્વાધ્યાય છે તે તમારે જાતે છે કરવાના છે અને તમારી બુકની અંદર છે એની નોંધ પણ છે કરવાની છે. જે તે સમયે હું તમારી પાસેથી છે બુક માંગીશ. તો આ હતું આપણું કાર્ય 2. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરની અંદર આના પછીનો પાઠ 3 એને આપણે અભ્યાસ કરીશું.